તારીખ 12 થી 16 લગભગ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજના હાથીવંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની છાંટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો આવશે. કચ્છના ભાગોમાં પણ હવામાન પલટો આવશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પલટો આવશે. સુરતના કેટલાક ભાગોમાં પણ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ હાથીવંટો પણ જરૂરી હોય છે. કારણ કે રજકણોના લીધે ઉપરના ફ્રીઝિંગ પોઈન્ટમાં જે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજનું જે વરાળ જાય છે એ વરાળને ઉપર એસપીએલ લેવલમાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં ફ્રીઝિંગ પોઈન્ટ થઈને ત્યાં હિમપત્તીઓ બને છે અને આ હિમપત્તીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે. એટલે અપર વિન્ડની જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે.